જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બધાને જય સિયારામ. તો કેમ છે બધા? તો જો આખા દિવસમાં કોઈ બ્લોગ બન્યો નહોતો એટલે સાંજે રસોઈ બનાવે, કેમ કે આજે બી કલર મારવાનું કામ હતું, તો કલર મારવામાં જ બીજી હતી, એટલા માટે અમે રસોઈ બનાવવા આવી. તો આજે બનાવવાનું છે પાલક પનીર. તો અહીંયા પાલક પનીર માટે એક સાઈડે લીલા મરચાં, ટમેટાં અને ગ્રેવી બનાવવાની છે, અને પાલક બાફવા મૂકી દીધું, પાલક બફાઈ જાય. અને આજે બનાવવાનો છે ગોળ પાપડી બનાવવાના છે. તો તેના માટે મેં તપેલું રાખી દીધું. હવે લોટ શેકવાનો છે ઘઉંનો. આપણે દેશી ઘઉંના જે ઇન્ડિયાના ઘઉં હોય તે ઘઉંના લોટમાંથી આજે ગોળ પાપડી બનાવવાના છે. પછી મેં લોટ લઈ લીધો છે પહેલાં ઘઉંનો, કેમ કે પ્રફુલ્લભાઈ કેટલા દિવસ ગઈકાલે જ કીધું હતું કે મને બનાવી આપજો ગોળ પાપડી. તો અહીંયા લોટ પહેલાં લઈ લીધો છે. લોટને પહેલાં સારી લઈએ એટલે કોઈ કચરા બચરા હોય તો બધા સાફ થઈ જાય. તો અહીંયા 2 અવાલા જેટલો લોટ લીધો છે. તો અહીંયા ગોળ પાપડી બનાવવા માટે મેં એમાં 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે લોટ શેકવા માટે, અને આ 2 ચમચી જેટલું ઘી, કેમ કે ઘઉંનો લોટ શેકવાનો છે. તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે લોટ નાખી દઈએ. ગેસ થોડોક ધીમો કરી દીધો છે, કેમ કે લોટ બળી જાય એટલા માટે. તો લોટને 5 મિનિટ સુધી શેકવાનો છે આપણે. લાસ્ટ ટાઈમની જેમ મેં ગ્લાસ લઈ લીધું છે, કેમ કે બધી તેલ સાથે લોટની ગોટી ભરી ગઈ છે. છૂટો પડી જાય લોટ એટલા માટે ગ્લાસ લીધું છે. આપણે એક સાઈડે પાલક પનીર માટે રેડી થાય છે, અને એક સાઈડે લોટ શેકાય છે. બધું સાથે સાથે રેડી થઈ જાય. બપોરનું કામ ચાલુ થઈ જાય એટલે કામે નીકળી જાય. બસ હવે હાફ એન અવરમાં આવી જાય. તમે રસોઈ રેડી કરી નાખો. પાલક પનીર માટે મસાલો રેડી થઈ ગયો. તો આપણે પહેલાં એને કરી નાખીએ, પછી આપણે ગોળ પાપડી બનાવીએ. સાથે સાથે મિક્સ કરતી જાય.
પાલકની ગ્રેવી રેડી થઈ ગઈ છે. બસ હવે પનીર નાખવાનું છે. ઢાંકી દઈએ થોડીક વાર માટે. ધીમો ગેસ કરી આપણે પનીર ફ્રાય નથી કરવાનું, ડાયરેક્ટ જ નાખવાનું છે, એટલા માટે મેં કાપી લઉં. મારી પાસે ક્રીમ નથી તો મેં ઉપરથી જે દહીં ગઈકાલે જમાવેલું તેની ઉપરની તર આપણે એમાં પાલક પનીરમાં નાખી દઈશું. તેનો ટેસ્ટ આવી જાય તેમાં. મિક્સ કરી અને થોડી વાર કૂક કરવા દઈએ. લોટ શેકાઈ જશે તો આપણે થલવી લઈએ બીજા વાલામાં. પાછું તપેલું રાખી દઈએ ગેસ પર અને ગોળ શેકવાનો છે આપણે ઘીમાં. થોડુંક પહેલાં થોડોક લોટ રહી ગયો છે, કંઈ વાંધો નહીં. થોડુંક તેલ નાખી દીધું અને 2 ચમચી જેટલું 2 થી 3 ચમચી જેટલું ઘી નાખ્યું છે. હવે નાખવાનું છે આપણે ગોળ. તો ઇન્ડિયન ગોળ છે, આપણે એમાં નાખતા જઈએ. જેટલો આપણે ગોળ પપડી મીઠી રાખવાની તેટલો નાખવાનો ગોળ. એક ચમચી નાખી દઈએ. હવે એને આપશે. તો આપણે ફાસ્ટ ગેસ કરી અને ગોળ શેકવાનું ચાલુ કરી દઈએ. અને આમાં મેં લોટમાં વરિયાળી અને જે આપણો સૂંઠ પાવડર આવે ને તે પણ નાખી દીધું છે પહેલાં શેકવાની સાથે. હવે આપણે થોડુંક એલચી પાવડર નાખીશું. તો મારી પાસે છે એલચી પાવડર, સુગર સાથે છે. ગોળને પણ આપણે બહુ નથી પકાવવાનો કેમ કે ગોળ ઓલરેડી એકદમ બ્લેક છે. તો બબલ્સ થાય ત્યાં સુધી થોડુંક શેકીશું. તો ગોળ એકદમ બબલ્સ થવા માંડ્યા છે ને ગેસને ધીમો કરી દીધો. મને કંઈ કચરો દેખાય પણ હવે નજરમાં નથી આવતો. એમાં તમારો ગોળ પાકી જાય. સાસ્તી મારા ફોનમાં ફોન આવે છે. આપણે ધીરે ધીરે લોટ નાખી દઈએ. આમાં ઉપર ફોનમાં ફોન આવે છે.
ફોન ચાર્જિંગમાં છે. મિક્સ કરી દઈએ. થોડી વાર પકાવીને પછી ડીશમાં કાઢી લઈએ. કોણ છે? મેં ગેસ તો એકદમ ધીમો જ કરી દીધો છે. આપણામાં કાજુ બદામ નાખવું એટલે પણ નાખી શકીએ, પણ આપણે આમ જ બનાવી છે. સ્મેલ પણ બહુ મસ્ત આવે છે ગોળ પાપડીની. સોટેની ઘી બહુ છે કે તી હે તો પ્રફુલ કામેથી આવી ગયા અને હવે ગોળ પાપડી નામની પેલા અહીંયા ભગવાનનો દરવા પેલા કાઢી મંદિરે મૂકવા માટે